આજરોજ તારીખ 3/2/2024ને શનિવારે મોડાસા ખાતે પાર્ટીના કાર્યાલય તત્વ કોમ્પ્લેક્સ મુકામે આમ આદમી પાર્ટી અરવલ્લી જિલ્લાના જિલ્લા તથા તાલુકા હોદ્દેદારો અને બૂથોના કાર્યકર્તાઓની મોડાસા મુકામે આમ આદમી પાર્ટીના પ્રદેશ મહામંત્રી સાગરભાઈ રબારીની હાજરીમાં યોજવામાં આવી, જેમાં આવનારી લોકસભાની ચૂંટણીઓને લઈને આ બેઠકમાં સાગરભાઈ રબારીએ લોકો સુધી પહોંચવા અને તમામ હોદ્દેદારોએ બૂથોના પોતાની કામગીરી બરાબર રીતે કરવા માટે માર્ગદર્શન આપ્યું અને જો ઇન્ડિયા એલાયન્સનું ગઠબંધન થાય તો સમજૂતી સાથે આવતી લોકસભાની 2024ની ચૂંટણીઓ ગુજરાતમાં આમ આદમી પાર્ટી લડશે તે માટે જિલ્લાના તમામ હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ લોકસંપર્કમાં લાગવા માટે ભાર મૂક્યો હતો। સાગરભાઈ રબારીએ કાર્યકર્તાઓ સામે એક વાતની સ્પષ્ટતા કરી હતી કે 52,000 ગુજરાતના બૂથો ઉપર દરેક કાર્યકર્તાઓ પોતાના બૂથ ઉપર પોતાનું નામ અને બીજા કાર્યકર્તાઓના નામ પાર્ટીને યાદી બનાવીને વહેલી તકે મોકલવા માટે જણાવ્યું હતું અને આવતા ઇલેક્શન જે તે હોદ્દામાં રહેવા માંગતા હશે તેઓની ચકાસણી તેના બૂથના ઉપર કામગીરીને આધાર ઉપર કરી હોદ્દાની વહેંચણી કરવામાં આવશે, જેથી કરી તમામ કાર્યકર્તાઓ અને હોદ્દેદારોએ પોતાના બૂથ ઉપર કામગીરી બતાવવાની રહેશે તેમ સાગરભાઈ રબારીએ આ હોદ્દેદારોની મીટિંગમાં જણાવ્યું હતું। આ મીટિંગમાં ગુજરાત પ્રદેશ उत्तर जोन मंत्री जयदीपसिंह चौहान, अरवली जिला प्रमुख राजेंद्रसिंह परमार, जिला प्रभारी नरेंद्र बापू, लोकसभा इंचार्ज बिपिन भाई गामेती, उपाध्यक्ष डामोर साहेब, अरवली जिला माइनॉरिटी प्रमुख उस्मान लाला, गिरीश भाई ढूसा તેમજ જિલ્લા તથા તાલુકા પ્રમુખ, મહામંત્રી તથા અન્ય હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ હાજરી આપી હતી। બૂથ મેનેજમેન્ટ કરવું એ રીતે કાર્યકરોને આજે ટ્રેનિંગ આપવામાં આવી। ઉપરાંત ઇન્ડિયા ગઠબંધન થશે તો ગઠબંધન સાથે ચૂંટણી લડવામાં આવશે, પરંતુ ગઠબંધન નહીં થાય આમ આદમી પાર્ટી એકલા પણ ચૂંટણી લડવાનું નક્કી કરેલ છે અને આમ આદમી પાર્ટીના જે મુખ્ય ઉદ્દેશો છે તે યુવાનોને રોજગારી કઈ રીતના મળે તેના પર ફોકસિંગ છે અને મોંઘવારીથી મુક્તિ જનતાને કઈ રીતના મળે એ માટે પ્રયાસો સતત અમે કરીએ છીએ અને ચૂંટણીના મુદ્દા રહેશે। ટૂંકમાં મોંઘવારી અને બેરોજગારી એ ચૂંટણીના મુખ્ય મુદ્દા રહેશે।